હેલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. અને ધોરણ 5ની ગુજરાતી પાઠ નંબર 2નું પાઠ્યપુસ્તકનું સોલ્યુશન આજે કરવાનું છે. તો કન્ટિન્યુ બના રહેજો અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, તો શરૂઆત કરીએ તો વાતચીત. પાઠમાં ક્યારે ક્યારે હસવું આવ્યું? તો વરસાદ આવીને જ્યારે બધાને હેરાન કર્યા ત્યારે. પછીનું છે લુચ્ચો શબ્દ આવતો હોય તે વાક્ય લહેકાથી બોલો. તો ખાલી બોલવાનું છે. બરોબર. પછીનું છે ચોમાસામાં કયા જીવજંતુઓ નીકળે છે? તે ચોમાસામાં જ કેમ નીકળતા છે? તેમાં જવાબ છે દેડકા, અળસિયા. જમીનમાં વરસાદનું પાણી ઉતરે છે એટલે એ બધા બહાર નીકળે છે. બરોબર. પછીનું છે તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે? તો શાળાએ જતા રસ્તામાં આવે ત્યારે ન ગમે, ફરવા જતા હોય ત્યારે ન ગમે. પછી જો વરસાદ દર વખતે સરખો જ પડે, શું ફરક હોય? ના, સરખો ન હોય. ક્યારેક વધારે તો ક્યારેક ઓછો, ક્યારેક ફાસ્ટ તો ક્યારેક ધીમો, અને ક્યારેક ઝરમર પણ હોય છે. પછી શું લાગે છે હવે આ છોકરા વરસાદ સાથે રમશે? આ જરૂર રમશે. પછીનું છે કોઈ તમને લુચ્ચા કહે તેવું કરવું હોય તો તમે શું કરો? તો તેમને ખૂબ જ હેરાન કરીશ. તમે ક્યારે લુચ્ચાઈ કરી હોય તો તે વિશે વાત કરો. બરાબર, વાત ખાલી કરો. પછી છે તમારી મમ્મી, બહેન કે બીજું કોઈ તમને લુચ્ચો લુચ્ચી ક્યારે કહે છે? હું તેમને બહુ હેરાન કરું ત્યારે. બરોબર. પછીનો પ્રશ્ન છે એકવાર મોટેથી ફકરો વાંચો. હવે લીટી કરેલા શબ્દના બદલે ખાનામાં આપેલા શબ્દોમાં શબ્દ પસંદ કરી બાજુના કોષમાં લખો. હવે ફકરો ફરીથી મોટેથી વાંચો. બરોબર, વાંચવાનો છો તો જે શબ્દો આપેલા છે કૌંસમાં ચાળા કરે, ધોધમાર, ડોકિયું કરે, ભજવવાનું, સ્વદેશી. બરોબર, તો પેલી ખાલી જગ્યામાં આવશે ભજવવાનું, પછી ખાલી જગ્યામાં આવશે ચાળા કરે, ત્રીજી ખાલી જગ્યામાં છે સ્વદેશી, અને ચોથીમાં ડોકિયું કરે, અને પાંચમામાં ધોધમાર. બરોબર. પછી છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. મોટેથી બધાને વાંચી સંભળાવો. બરોબર, તો જે શબ્દો આપેલા છે 3 એનું વાક્ય બનાવવાનું છે. તો ખરેખર રડવું અને હસવું એનું ઉદાહરણ આપેલું છે. અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે. ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. બરોબર, એવી રીતના. પેલું છે ખરેખર ચાલવું કૂદવું. બરોબર, એનું વાક્ય નીચે છે. ધાબા પરથી અવાજ આવ્યો તો મને લાગ્યું કે કોઈ ધાબા પર કૂદકા મારે છે, પણ જઈને જોયું તો ખરેખર તો બધા જલ્દી જલ્દી ચાલતા હતા. એવી રીતના બીજો શબ્દ 3 આપેલા છે એનો વાક્ય છે નીચે. ખરેખર 50 રૂપિયા અને 52 રૂપિયા. મેં દુકાનેથી નાસ્તાનું જે પેકેટ લીધું તેની કિંમત ખરેખર 52 રૂપિયા હતી, પરંતુ દુકાનદારે 50 જ લીધા. બરોબર. ત્રીજું ભલે ને આવવું અને બોલાવવું. એનો જવાબ છે મારા મિત્રો મને રમવા બોલાવે છે તો તેને પણ સાથે આવવું હોય તો ભલે આવે, એ પણ અમારી સાથે રમશે. એવી. બરોબર. પછી ચોથું છે ભલે ને રમવું અને પરીક્ષા. તો બાળકોને રમવું ખૂબ જ ગમે છે. તેઓ રોજ સાંજે ખૂબ જ રમે છે. પછી ભલે ને પરીક્ષા આવતી હોય તો પણ રોજ રમે છે. એ પાંચમો છે ભલે ને વાતો કરવી અને ભણાવવું. એનો જવાબ છે ભલે ને બીજા બધા વાતો કરતા હોય પણ શિક્ષક ભણાવે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ ભણી જ લેતા હોય. બરોબર. અને છઠ્ઠું છે ઓચિંતું, મસ્તી અને પ્રિન્સિપાલ. વર્ગના બાળકો ખૂબ જ મસ્તી કરતા હતા. ત્યાં જ ઓચિંતા પ્રિન્સિપાલ આવી પહોંચ્યા. પછીનો પ્રશ્ન છે લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરું નિશાન કરો. બરોબર, તો પેલું છે ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. તો એનો જવાબ આવશે વરસાદ તો મોટા ધંધુડાની જેમ વરસી રહ્યો છે. બરોબર, એ નજીકનું વાક્ય છે. બીજું છે મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. તો એમાં જવાબ આવશે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. ત્રીજો પ્રશ્ન છે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે. તો એમાં જવાબ આવશે સુંદર આંખોવાળા મોરને વરસાદ ભીંજવી દે છે. બરોબર. એ ચોથું છે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો એમાં પહેલું આવશે વરસાદ ધાર્યા કરતા જુદી રીતે વર્તે છે. બરોબર. પછીનો પ્રશ્ન છે એકમ 1ની વરસાદના પત્રવાળી પ્રવૃત્તિ નંબર 26 કરી હતી. ફરી એકવાર વાંચી લો. ગાયકાએ ગીતિકા ફરી ફરી અષાઢી સાંજના અંબર ગાજે. બરોબર, વાંચી લેવાનું છે. પછીનો પ્રશ્ન છે માટેનો શબ્દ જવાબ બ માંથી શોધીને તેનો ક્રમ લખવાનો છે. બરોબર, જોડકા છે. તો પહેલામાં છે 5, બીજામાં 1, ત્રીજામાં 4, ચોથામાં 3, પાંચમામાં 2. બરોબર, ત્યાર એક છે હેલી. તેનો 5મો જવાબ છે તો થોડાક જ પલાળે તરત જ સુકાઈ જવાય તેવા. બરોબર, એવી રીતના. પછીનો પ્રશ્ન છે વરસાદ તાળી પાડો અને પ્રશ્નોનો જવાબ આપો. તમને ગમતા 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. બરોબર, નીચે મુજબ. તો પ્રશ્ન પહેલો છે વરસાદ બહુ લુચ્ચો તેવું શા માટે કહ્યું છે? એનો જવાબ પણ નીચે છે. એ બીજું બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે, કેમ? એ પણ જવાબ નીચે છે. બરોબર.
પછીનો પ્રશ્ન છે ત્રીજું, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે પછી શું થાય? બરોબર, એનો જવાબ પણ નીચે છે. પછી ચોથું, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? એનો જવાબ પણ નીચે આપેલો છે. બરોબર. પછીનો પ્રશ્ન છે લુચ્ચો વરસાદના પહેલા ફકરા કરતા ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે. જોડીમાં બેસીને તે વાંચો. હવે સાથે મળીને બીજા ફકરાને ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. બરોબર. તો તમે જોઈ શકો છો આવી રીતના આવશે. બરોબર. તો પેજ એવી રીતના છે એટલે એવી રીતના તમે ફકરો પાડીને લખવાનું છે. બરોબર. પછીનો પ્રશ્ન છે લુચ્ચો વરસાદમાં વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી છે કે છેતરમણી તે નક્કી કરીને લખવાનું છે. બરોબર. તો જવાબ આપેલા છે. બરોબર. એવી રીતના જવાબ આવશે. બરોબર. તો પછીનો પ્રશ્ન છે વર્ષા ઋતુ વિશે 8-10 વાક્યો લખો. હવે 5-5 ના જૂથમાં બેસો અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસો. તમારું લખાણને 10 માંથી ગુણ આપો. બરોબર. તો નીચે પેજમાં લખેલું છે. બરોબર. વર્ષા ઋતુ વિશે આવી રીતના કંઈક લખેલું છે. બરોબર. વર્ષા ઋતુ વિશે આવી રીતે તમે જોઈ શકો. તમારે લખવાનું છે. બરોબર. વર્ષા ઋતુ વિશે છે. બરોબર. જોઈ શકો એવી રીતના. અને હજી ભાગ 2 આવવાનું છે. બરોબર. તો કન્ટિન્યુ બનાવી રહેજો મારી ચેનલમાં અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો.